એસએમસીની ટીમ મુખ્ય આરોપી રઈસને લઈને ભાવનગર પહોંચી છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આરોપીઓની પૂછપરછ છે તે હાથ ધરાશે। તે રઈસ જે ઉજ્જૈનનો રહેવાસી છે, જેમણે આખી આ દારૂ બનાવવાની ફોર્મ્યુલા છે તે ભાવનગર લાવ્યો હતો। વર્તેજ પોલીસ મથકના પીઆઈ એબી પઢેરિયા અને આરવી અંસારી કે જેઓ ભાવનગરના રેન્જ આઈજી છે, તેમને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે। બીજી તરફ આખી આ ઘટનાની અંદર મધ્યપ્રદેશથી જે રઈસની ધરપકડ કરવામાં આવી હતી, રઈસને અહીંયા એટલે કે ભાવનગર ખાતે લઈને આવવામાં આવ્યો છે। ભાવનગર પોલીસ હવે તેમની સઘન પૂછપરછ શરૂ કરશે। ભાવનગર ડુપ્લિકેટ દારૂને મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, એસએમસીની ટીમ મુખ્ય આરોપી રઈસને લઈને ભાવનગર પહોંચી છે। ભાવનગર કમાન્ડ સેન્ટર ખાતે લવાયા 6 આરોપીઓને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આરોપીઓની પૂછપરછ છે તે હાથ ધરાશે। આજે સાંજે આરોપીઓને કોર્ટમાં હાજર કરે તેવી પણ શક્યતાઓ। એસએમસીના એસપી મયુર ચાવડા અને તેમની ટીમ છે તે આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે। ત્યારે એસએમસીએ મુખ્ય આરોપી મધ્યપ્રદેશથી રઈસને આજે વહેલી સવારે ઝડપ્યો હતો અને ત્યારબાદ તેમને અત્યારે ભાવનગર લાવવામાં આવ્યો છે અને ભાવનગર કંટ્રોલ સેન્ટર ખાતે તેમની પૂછપરછ છે તે હાથ ધરાશે। કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અન્ય 6 આરોપી જેમાં ગૌતમ સોલંકી સહિતના આરોપીઓ છે તેમની કડક પૂછપરછ છે તે હાથ ધરાશે અને તેમની પૂછપરછ એ એસએમસીના એસપી મયુરસિંહ ચાવડા અને તેમની ટીમ કરશે। અત્યારે મુખ્ય સૂત્રધાર 7 જેટલા લોકોનો જે જીવ ગયો છે તે જીવ ગયા પાછળના જે આરોપીઓ છે એ આરોપીઓને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે અને તેમની કડક પૂછપરછ છે તે અત્યારે થશે અને આજે સાંજે એસએમસી અને ભાવનગર પોલીસ આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। પરંતુ અત્યારે તો મુખ્ય સૂત્રધાર જે છેલ્લા 24 કલાકથી પોલીસ પકડથી દૂર હતો તે રઈસ જે ઉજ્જૈનનો રહેવાસી છે, જેમણે આખી આ દારૂ બનાવવાની ફોર્મ્યુલા છે તે ભાવનગર લાવ્યો હતો, તે રઈસ છે તે અત્યારે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે અને તેમને ભાવનગર ખાતે લાવવામાં આવ્યો છે। અથવા 4 વાગે કોર્ટની અંદર રઈસ સાથેના જે આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવશે। એટલે કે બપોર પછી આ તમામ આરોપીઓને કોર્ટની અંદર હાજર કરવામાં આવશે અને ત્યાં કદાચ એસએમસી અને ભાવનગર પોલીસ તેમની રિમાન્ડ પણ માંગશે અને કોર્ટ જો આરોપીઓના રિમાન્ડ મંજૂર કરશે તો પછી મોટા ખુલાસા છે ત્યાં નકલી દારૂકાંડની અંદર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, 7 વ્યક્તિઓના જે જીવ ગયો છે તે જીવ ગયા પાછળના આરોપીઓ અને તેમાં પણ મુખ્ય સૂત્રધાર રઈસ, તેમને અત્યારે પોલીસ ભાવનગર લાવી છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સઘન પૂછપરછ અત્યારે એસએમસીના વડા મયુરસિંહ ચાવડાએ હાથ ધરી છે। બિલકુલ ઉમંગ, એક સાથે 2 મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। પહેલા સમાચાર એ છે કે 21 લોકોના જે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી રઈસની સાથે અન્ય 6 આરોપીઓને લઈ વર્તેજ પોલીસ સ્ટેશન મથકની અંદર જે આરોપીઓ હતા તેમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે લાવવામાં આવી રહ્યા છે। ત્યાં પૂછપરછ એસએમસીના એસપી મયુર ચાવડા, પીઆઈ સાથે જ પીએસઆઈ કક્ષાના અધિકારી કે જે એસએમસીની ટીમની અંદર એસપી મયુર ચાવડાની સ્કોડમાં છે એ લોકો પૂછપરછ કરી રહ્યા છે। આ તમામની વચ્ચે જે સવાલ ન્યૂઝરૂમની ટીમે સવારે ઉઠાવ્યા હતા કે શું ભાવનગર જિલ્લા પોલીસ વડા અને ભાવનગર રેન્જ આઈજી આ માત્ર ને માત્ર 4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી અને શું સંતોષ માનશે? શું પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસીપી અને એસપી કક્ષાના અધિકારીઓ આ પ્રકારના દારૂના ધંધાથી અથવા તો દારૂના અડ્ડાઓથી અથવા બુટલેગરોના નામથી વાકેફ નથી? આ સવાલો ઉઠાવ્યા હતા અને સવાલોની વચ્ચે હવે વર્તેજ પોલીસ મથકના પીઆઈ એબી પઢેરિયા અને આરવી અંસારી કે જેઓ ભાવનગરના રેન્જ આઈજી છે, તેમને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે। વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા છે અને સાથે જ જે 21 લોકોના નામજોગ સામે ફરિયાદ દાખલ કરી છે એમાંના 13 લોકોની અટકાયત કરવામાં આવી છે। 13 માંથી 6 શખ્સો જેમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એસપી ઓફિસ ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે। ત્યાં એસપી મયુર ચાવડા એસએમસીના વડા છે, તેઓ પૂછપરછ કરી રહ્યા છે અને બપોરે 1 વાગ્યાની આસપાસ
આખી આ ઘટના મામલે એસએમસીના વડા જે છે તે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ આખી આ ઘટનાની અંદર મધ્યપ્રદેશથી જે રહીશની ધરપકડ કરવામાં આવી હતી એ રહીશને અહીંયા એટલે કે ભાવનગર ખાતે લઈને આવવામાં આવ્યો છે. ભાવનગર પોલીસ એ હવે તેમની સઘન પૂછપરછ શરૂ કરશે. એસએમસીના વડા એસપી મયુર ચાવડા સાથે જ એસએમસીના પીઆઈ પીએસઆઈની ટીમ છે આ તમામ બુટલેગરોને અલગ અલગ બેસાડીને પૂછપરછ શરૂ કરશે. દારૂ 25 પેટી હતો કે એનાથી વધારે તેને લઈને પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અને આ તમામની વચ્ચે જે સવાલ વહેલી સવારથી જ આપણે ઉઠાવ્યા હતા કે શું માત્ર ને માત્ર 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી પોલીસ એ આખી આ ઘટનાની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાને બદલે જે આખી ઘટનાની અંદર જવાબદાર અધિકારીઓને બચાવવા માંગે છે કે પછી આ કેસની અંદર યોગ્ય કાર્યવાહી. ભૂતકાળમાં બોટાદની અંદર લઠ્ઠાકાંડ થયો તો ત્યારબાદ અનેક કાર્યવાહી કરવામાં આવી, અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, જો કે ફરી એકવાર તેમને પોસ્ટિંગ પણ મળ્યા. આ કેસમાં 4 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા છે અને એ 4 કોન્સ્ટેબલોની સસ્પેન્ડની વચ્ચે હવે વર્તેજ પોલીસ મથકના પીઆઈ એબી પટેરિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરવી અસારી કે જેઓ રેન્જ આઈજી છે ભાવનગરના તેમના દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ કેસની અંદર હવે આજે એસએમસીના એસપી મયુર ચાવડા મોટા ખુલાસા એ પત્રકાર પરિષદ દરમિયાન કરવાના છે. ઉમાંગ ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.